માગસરવદ એકાદશીનો પવિત્ર દિવસ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ઐતિહાસિક દિવસ ગણાય છે. તારીખ 31 ડિસેમ્બર 1801, 220 વર્ષ પૂર્વે સ્વયં ભગવાન સ્વામિનારાયણે એક દિવ્ય મહામંત્રનું આપણને પ્રદાન કરેલું છે, જેની નોંધ, જેનો મહિમા વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 56મું એમાં કહ્યું છે કે ગમે તેવો પાપી જીવ હોય, ગમે તેવો પાપી જીવ હોય, પણ અંતકાળે જો આ સ્વામિનારાયણ મહામંત્રનું ઉચ્ચારણ એના મુખે કરવામાં આવે તો તે આત્મા બ્રહ્મ મોહલે નિવાસ કરે, આવું સ્વામિનારાયણ ભગવાનનું સ્ટેટમેન્ટ છે. પાપીમાં પાપી જીવ હોય, પરંતુ અંતકાળે જો સ્વામિનારાયણ નામનું એ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો બધાય પાપથી છૂટી અને બ્રહ્મમોલમાં નિવાસ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રથમ પ્રકરણની 53મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ મહામંત્ર જેવો કોઈ બળિયો મંત્ર મળ્યો નથી. એ મંત્રથી કાળા નાગનું ઝેર ઉતરી જાય, એ મંત્રથી વિષયો ઉડી જાય અને એ મંત્રથી બ્રહ્મરૂપ થવાય ને કાળ કર્મ ને માયાનું બંધન તૂટી જાય અને એ સ્વામિનારાયણ મહામંત્રથી મૂંઝવણ ટળી જાય, આવું ગુણાતીતાનંદ સ્વામી કહે છે. ગુણાતીતાનંદ સ્વામીની પ્રથમ પ્રકરણની 272મી વાતમાં સ્વામી આગળ એમ કહે છે, કોઈ હરિભક્તએ ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, જ્યારે જીવનમાં મૂંઝવણ આવે ત્યારે કેમ કરવું? અને આ પ્રશ્ન લગભગ માનવ માત્રને ઉદ્ભવતો હોય છે કે મૂંઝવણ આવે ત્યારે શું કરવું જોઈએ. અને મૂંઝવણ એક એવો રોગ છે, એક એવું દર્દ અને બીમારી છે કે દુનિયાભરનું સર્ચ કરો, ધુરંધર રાજા મહારાજાઓથી લઈને નાનામાં નાના માણસ સુધી તમે તપાસ કરો, કોઈ વ્યક્તિ તમને એવી નહીં મળે કે જેને મુસીબતોનો, મૂંઝવણનો સામનો કરવો પડે, એવો સંઘર્ષમાંથી પસાર થવું પડે, આવો સમય ન આવ્યો હોય, એવું કોઈ જોવા નહીં મળે. તો એવો સંભવ છે કે એવો સંજોગ, સમય, યોગ દરેક માનવ જાતને આવતો જ હોય છે, માણસ માત્રને. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ મૂંઝવણ ટાળવાનો જો કોઈ ઉપાય હોય તો સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરવું, એનાથી મૂંઝવણ ટળી જાય. આ જે મંત્ર ભગવાન સ્વામિનારાયણના મુખેથી ઉદ્ભવ્યો છે, એ કઈ રીતે ઉદ્ભવ્યો, કોના માટે મંત્ર પ્રગટ થયો અને આપણને મળી ગયું છે, તો એ કથા આપણે પાછળ જોશું. પણ પ્રથમ એ જોઈ લઈએ કે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે આ મંત્રની શક્તિ કેટલી છે, કેવી તાકાત છે આ મંત્રની, અને એક વરદાન રૂપે ભગવાન તરફથી આપણને આ મંત્ર મળ્યો છે. કારણ કે 220 વર્ષોથી અનેક સંતો, ભક્તો અને મુમુક્ષુ સદભાગી જીવાત્માઓ આ મંત્રની શક્તિનો અનુભવ કરીને એના આધારે પોતાની જીવન નૈયા સારી રીતે ચલાવી રહ્યા છે. એવો આ મહામંત્ર, આ સ્વામિનારાયણ મહામંત્ર, એનો અપાર મહિમા છે અને ભૌતિક અને અલૌકિક બંને માર્ગનું સમાધાન કરનારો એવો આ બળિયો મહામંત્ર છે. આ પૃથ્વી પર જન્મેલા કોઈ પણ માણસને એવો સમય નહીં આવ્યો હોય કે જ્યારે એને કોઈ મૂંઝવણ ન પડી હોય. જય સ્વામિનારાયણ. તો મહાપુરુષોનું અવતરણ આ ધરતી ઉપર થયું, ભગવાનના અનેક અવતારો આ પૃથ્વી ઉપર થયા, તો ત્યારે મનુષ્ય તન ધારણ કરેલ ભગવાનના અવતારો હોય કે મહાપુરુષો, એને પણ મૂંઝવણો આવી છે અને આવી છે. પરંતુ ફરક એટલો માત્ર છે કે એમને મૂંઝવણો અડી નથી અને આપણને મૂંઝવણો અડે છે, નડે છે અને હેરાન પણ કરે છે. એટલે આપણે મૂંઝાઈ જઈએ છીએ. તો ગુણાતીતાનંદ સ્વામીને એવો પ્રશ્ન પૂછેલો કે મૂંઝવણ આવે ત્યારે શું કરવું, કેમ કરવું? અને
ઘણીક વખત લોકો મૂંઝવણથી બહાર નથી નીકળી શકતા ત્યારે વ્યસનોનો સહારો લે છે. અતિશય જ્યારે મૂંઝવણમાં આવી જાય છે ત્યારે વ્યસનોનો સહારો લે છે. અને કોઈક તો વળી મૂંઝવણથી બહાર ન નીકળી શકે, મૂંઝવણને ટાળવાના પ્રયત્ન કરે ને ટળે નહીં ત્યારે ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં અપશબ્દો પણ બોલે છે. ગુસ્સાને કારણે વર્ષોના બંધાયેલા સંબંધો એક સેકન્ડમાં વેરવિખેર થઈ જાય છે અને ક્યારેક મારામારી સુધી પણ પહોંચી જાય છે. અને મારામારીમાં આગળ વધતા ક્યારેક કોઈને મારી કે મરાવી પણ નાખે છે. આ બધું કરવા છતાં પણ કોઈની મૂંઝવણ દૂર થતી નથી. કોઈ પણ પ્રકારનો મૂંઝવણથી બહાર નીકળવા માટેનો રસ્તો મળતો નથી. ત્યારે હરેડી અને અંતે માણસ આત્મહત્યા સુધીનું પગલું પણ ભરી લે છે. 2020માં એવી નોટ થયેલી કે આખા વિશ્વમાં 15 લાખ લોકોએ આત્મહત્યા કરેલી છે. દર વર્ષે 8 લાખ માણસો આત્મહત્યા કરે છે. તો આ બધા લોકો આત્મહત્યા શા માટે કરે છે? એમાંથી કેટલાક તો આત્મહત્યા કરવાના વિચારોનો અમલમાં લે છે અને કેટલાક આત્મહત્યા કરી પણ બેસે છે. કેટલાકને વિચારોથી ટળી પણ જાય છે અને કેટલાક લોકો આત્મહત્યા કરે છે. આવા જે અસંખ્યાત લોકો છે, આત્મહત્યા કરવાના વિચારો એને આવે છે, એનું કારણ જો કોઈ હોય તો એ એક જ કારણ છે કે એના જીવનમાં એટલી બધી મૂંઝવણો હોય છે કે એને બહાર નીકળવાનો કોઈ માર્ગ જ મળતો નથી. અને ત્યારે અંતે હિંમત હારી અને આત્મહત્યા સુધીનું પગલું ભરી લે છે. બુદ્ધિમાં એને અંધકાર છવાઈ ગયો હોય છે, મન અસ્થિર થઈ ગયું હોય છે. એવા સમયે ગુણાતીતાનંદ સ્વામી આપણને એક સરસ મજાનું માર્ગદર્શન કરે છે કે જ્યારે જીવનમાં મૂંઝવણ આવે ત્યારે સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરવું. એક વાત હંમેશા સમજી રાખજો કે મૂંઝવણ એનું જે નિમિત્ત છે એ બહારથી છે અને મૂંઝવણનું સ્થાન અંદર રહેલું છે. કારણ કે આકુળતા વ્યાકુળતા અંદર થાય છે, નિમિત્ત તો બહાર હોય છે. અને બહારનું જે નિમિત્ત હશે એને આપણે ક્યારેય સુધારી નહીં શકીએ, અથવા તો દરેક વખતે સુધારી શકાય એવા સંજોગો પણ હોતા નથી. માટે અંદર જે આપણા હાથમાં છે એને સુધારવાનો પ્રયત્ન કરવો. નિમિત્ત જે બહાર છે એને કેટલીક વાર બદલી શકાતું નથી અને કદાચ બદલી શકીએ તો પણ ક્યાં સુધી અને કેટલીક વાર બદલવું. એના કરતાં અંદરનો ઈલાજ કરવો. પથરી થઈ હોય ત્યારે પેટ ઉપર, કિડની ઉપર વગેરે બહારથી શરીરમાં લેપ લગાવવાથી, માલિશ કરવાથી એની બીમારી, એનો દુખાવો દૂર થતો નથી. પરંતુ અંદરથી ઈલાજ થવો જોઈએ ત્યારે એ દુઃખ દૂર થાય છે. એમ મૂંઝવણ અંદરથી થાય છે ત્યારે ઈલાજ પણ એનો અંદરથી થવો જોઈએ. અને એ ઈલાજ કરવામાં કોઈ બહારની શક્તિ કામ નથી લાગતી. ત્યાં એક દિવ્ય શક્તિની જરૂર પડે છે. એ એવો દિવ્ય ઈલાજ હોવો જોઈએ કે આપણા વિચારોની જે ગડમથલ હોય છે એને સ્થિર કરે. ચંચળ મન છે એને સ્થિર કરે. ત્યાં કોઈ એક વિચાર સ્થિર થઈ શકતો જ નથી એવી પરિસ્થિતિ હોય છે. અને એમાં જે સ્થિરતા લાવી શકે એવો ઈલાજ હોવો જોઈએ. તો એવો ઈલાજ છે કે સ્વામિનારાયણ મહામંત્ર. અને મૂંઝવણ જ્યારે આવે છે ત્યારે મન એટલું બધું નબળું અને અસ્થિર થઈ ગયું હોય છે, એનો આત્મા એટલો નિર્બળ થઈ ગયો હોય છે કે સામે સંઘર્ષોની સામે એને ઝઝૂમવાની કોઈ તાકાત મળતી નથી હોતી. બીજી બાબત, જ્યારે મૂંઝવણ આવે છે ત્યારે બુદ્ધિમાં અંધારું ફેલાઈ જાય છે. એને કંઈ સૂઝતું જ નથી કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ કર્યા પાછળ એનું શું પરિણામ આવશે,
આવો કંઈ જ વિચાર આવતો નથી, એવું અંધારું બુદ્ધિમાં છવાઈ ગયું હોય છે. માટે ઈલાજ એવો હોવો જોઈએ કે મનને સ્થિર કરે અને બુદ્ધિમાં અજવાળું કહેતા પ્રકાશ લાવે, આવો ઈલાજ થવો જોઈએ. મૂંઝવણ થાય છે ત્યારે આત્મા નિર્બળ બની જાય છે, હિંમત વિનાનો બની જાય છે, અને આત્માને બળ નથી મળતું ત્યારે આત્મહત્યાનો વિચાર કરે છે. દુનિયાનું એવું કોઈ ઇન્જેક્શન નથી, એવી કોઈ દવા નથી કે જેનાથી આત્માને બળ અને હિંમત મળી શકે, એને પોષણ મળી શકે. આપણા ઋષિ મુનિઓએ યુગો પહેલા આપણને એક મંત્ર શક્તિની વાત કરેલી છે, અને એ મંત્ર શક્તિ એવી દિવ્ય શક્તિ છે કે જે આપણા આત્માને હિંમતવાન બનાવે, બળવાન બનાવે અને એને પ્રકાશ પ્રદાન કરે. એનું નામ છે મંત્ર, જેનો જપ કરવાથી હૃદયમાં એક નવી ઉર્જા પ્રગટી જાય, નિર્બળ આત્મા એની અંદર બળનો સંચાર થઈ જાય અને ધૈર્ય પ્રાપ્ત થાય ને મનની સ્થિરતા વધી જાય. ઘણાક લોકો મંત્ર શક્તિને નથી માનતા. મુબારક છે એમની શ્રદ્ધાને કે અંધશ્રદ્ધાને, પરંતુ ઇતિહાસો આપણી સામે જે લખાયેલા છે કે મંત્રની તાકાત શું છે. કાળા નાગનું ઝેર પણ સ્વામિનારાયણ મહામંત્રના રટણ કરવાથી ઉતરી ગયું, આવા ઇતિહાસો આપણા સંપ્રદાયમાં લખાયેલા છે. આ મંત્ર રટણ કરવાથી ફાયદો શું? આગળ ગુણાતીતાનંદ સ્વામીએ જે કહ્યું ને 5 બાબત લખી રાખજો, નોટ કરજો. ક્યારેક જીવનમાં મૂંઝવણ આવશે ને ત્યારે આ વસ્તુ તમને ખૂબ જ કામ લાગશે. એક તો ઈ કે આ મહામંત્રનું રટણ કરવાથી કાળા નાગનું ઝેર ચડે જ નહીં. જો મંત્ર રટાતો હોય તો કાળો નાગ દંશ દે છતાં પણ ઝેર ચડી શકે નહીં. બીજું, વિષય ઉડી જાય, પંચ વિષય છે એમાં ક્યાંય તમને બંધન ન થાય. ત્રીજી બાબત છે બ્રહ્મરૂપ કરી દે. જ્યારે દેહ રૂપ જ નહીં હોઈએ તો પછી દેહના સુખ દુઃખથી આપણે દુઃખી જ નહીં થઈએ. એટલે આ મંત્ર બ્રહ્મરૂપ કરે છે. કાળ કર્મ માયાનું બંધન એને થતું નથી અને મૂંઝવણ છે તે ટળી જાય છે. તો સંવત 1858માં માગશર વદી એકાદશીના દિવસે એક શીતળદાસ નામના વૈરાગી, જેમની જન્મભૂમિ છે ઝરણાપરણા ગામ, અને ત્યાંના શીતળદાસ વૈરાગી એ સમયમાં એવું સાંભળેલું કે રામાનંદ સ્વામી ભગવાન તરીકે આ ભૂમંડળ ઉપર પધાર્યા છે, અને રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે એ શીતળદાસ ત્યાંથી નીકળ્યા ઘરેથી, અને જ્યાં જાય ત્યાં રામાનંદ સ્વામીની જ વાત કરે. રામાનંદ સ્વામી ક્યાં મળશે, કઈ જગ્યાએ છે, એકદમ એના હૃદયમાં ઉત્કંઠા હતી રામાનંદ સ્વામીને મળવાની. અને આ એક રામાનંદ સ્વામીનું જે આખ્યાન છે, કથા છે, એનો માત્ર એટલો બધો મહિમા છે કે ખાલી પ્રેમથી કોઈ સાંભળે ને હેતપૂર્વક એ પણ અક્ષરધામે જાય, આવું એ આખ્યાનની અંદર એનો મહિમા લખેલો છે. શીતળદાસે ધાર્યો સ્વામી રામાનંદ. શીતળદાસ સાધુ થયા પહેલા એનું નામ શીતળદાસ હતું, અને એ શીતળદાસ તપાસ કરતા કરતા જ્યારે ફરેણી ગામ પધાર્યા છે ત્યારે બરાબર માહોલ એવો હતો કે રામાનંદ સ્વામી પંચભૌતિક દેહનો ત્યાગ કરી અને અક્ષરધામે સીધાવેલા. અને એમનો જ્યારે 13મો દિવસ હતો અને પૂરજોશમાં 14માની તૈયારીઓ ચાલતી હતી, એવા સમયમાં તે ગામની અંદર શીતળદાસનું આગમન થયું છે, અને કોઈ ભગવદીય ભક્તનું મિલન થયું, અને એમને પૂછપરછ કરી કે રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે હું અહીં આવ્યો છું. ત્યારે તે ભગત દ્વારા એવું જાણવા મળ્યું કે તમે થોડા મોડા પડ્યા, 13 દિવસનું અંતર પડી ગયું. જો 13 દિવસ પહેલા આવ્યા હોત ને તો ગુરુ રામાનંદ સ્વામીના તમને દર્શન થાત, પણ હવે દર્શન તો તમારા માટે અશક્ય છે. અને ત્યારે શીતળદાસને હૃદયમાં ઝટકો લાગ્યો છે કે ઓહો,
હું એટલો બધો કમનસીબ કે 13 દિવસ માત્ર હું મોડો પડ્યો, મને રામાનંદ સ્વામીના દર્શન ન થયા. અને અંતરમાં જ્યારે અતિશય ખેદ થવા લાગ્યો છે ને, ત્યારે પેલા ભગત કહે છે કે ચિંતા કરો નહીં, એ રામાનંદ સ્વામીની જગ્યાએ ગુરુ રામાનંદ સ્વામીએ જેની સ્થાપના કરી છે, ગુરુ પદ આપ્યું છે, એવા સહજાનંદ સ્વામી પણ એમના જેવા જ પ્રતાપી છે, જેના દર્શન માત્રથી અંતરમાં ટાઢક થઈ જાય. આવા એ સંત છે, આવા એ ભગવાનનું રૂપ કહેવાય છે. માટે તમે ચિંતા કરો નહીં, અને આજે પધાર્યા છો તો એ ગુરુ રામાનંદ સ્વામીના 14માની સભાનો લાભ લઈને જ તમે જજો. ત્યારે શીતળદાસને મનમાં થોડી ટાઢક વળી છે કે જોવું તો ખરો કે રામાનંદ સ્વામીની જગ્યાએ જે પદ લઈને બેઠા છે તો એમની પાસેથી કદાચ મારા મનનું સમાધાન થઈ જાય અને મને પ્રગટ ભગવાનના દર્શન કરાવી પણ શકે. આવી આશાથી એ શીતળદાસ ત્યાં રોકાયા છે. અને બીજા દિવસે બરાબર રામાનંદ સ્વામીની 14માની સભા. અને શીતળદાસે ક્યારેય સ્વામિનારાયણ ભગવાનને જોયેલા નથી, કે નથી સ્વામિનારાયણ ભગવાને શીતળદાસને જોયેલા. અને એ વખતે સભામાં જ્યારે આવ્યા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને સામેથી શીતળદાસને નામ લઈ અને બોલાવ્યા. અને શીતળદાસને એમ કહ્યું કે શીતળદાસ, બહુ વર્ષોની યાત્રા કરીને આવ્યા છો, થાકી ગયા હશો, અને પ્રગટ ભગવાનના દર્શનની આશા લઈને ફરો છો, બરાબર ને? તમારે દર્શન કરવા હતા રામાનંદ સ્વામીના, પરંતુ તમને રામાનંદ સ્વામીના દર્શન થયા નહીં. ચિંતા નહીં કરો, તમને રામાનંદ સ્વામીના દર્શન અમે કરાવશું. આટલા શબ્દો તો શીતળદાસને માટે ઇનફ થઈ ગયા હો, કે આ તો મારા મનની વાત જાણી ગયા. અરે અરે પ્રભુ, હું તો તમારાથી બિલકુલ અજાણ્યો છું, અને મારા મનની વાત તમે કરી દીધી. મારું નામ લઈને તમે મને બોલાવ્યો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શીતળદાસ, અમારા માટે આ જગતમાં કોઈ અજાણ્યું છે જ નહીં. અને ખરેખર જોઈએ તો ભગવાનની બનાવેલી આ સૃષ્ટિ, એમાં ભગવાનને માટે કોઈ અજાણ્યું હોય પણ નહીં. એટલે શીતળદાસ ત્યાં સભામાં જ બેઠા, અને સ્વામિનારાયણ ભગવાને શીતળદાસને સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરવા કહ્યું. સૌ પ્રથમ વખત જો ઉદ્ઘોષ કર્યો હોય તો ફરેણીમાં રામાનંદ સ્વામીના 14માની સભામાં આ એક મુમુક્ષુ ભગવાનના દર્શનની ઈચ્છા ધરાવનાર, અને એને ભગવાનના દર્શન કરવાને માટે સ્વામિનારાયણ ભગવાને આ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો. અને એ વખતે શીતળદાસને એમ કહ્યું કે શીતળદાસ, આ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરો, તમને રામાનંદ સ્વામીના દર્શન થશે. અને એ જ વખતે શીતળદાસે એ જ સભામાં બેઠા રહી અને સ્વામિનારાયણ નામનું જ્યાં ઉચ્ચારણ કર્યું, અને એ જ વખતે શીતળદાસને થઈ છે સમાધિ. સમાધિમાં જ્યાં જાય છે તો સીધા ગયા અક્ષરધામમાં, અને ત્યાં કને રામાનંદ સ્વામી સહિત અનંત મુક્તો સ્વામિનારાયણ ભગવાનની સેવા, પૂજા, અર્ચના, પ્રાર્થના વગેરે કરતા જોયા. અને ત્યારે શીતળદાસને એમ થયું કે ઓહો, અહીંયા ઊંધું કેમ મને દર્શન થાય છે? રામાનંદ સ્વામી ભગવાન છે, અને એ તો હાથ જોડીને અંકને સહજાનંદ સ્વામીની સમીપે ઊભા છે. અને જે સહજાનંદ સ્વામી છે એ તો રામાનંદ સ્વામીના શિષ્ય છે, છતાં અહીં કને ભગવાનના પદ ઉપર બેઠા છે. અને આવો જ્યાં સંકલ્પ થયો ત્યાં અંતર્યામીપણે ભગવાન શ્રીહરિએ સંકલ્પ જાણી અને શીતળદાસને એમ કહ્યું કે શીતળદાસ, તમે પણ આ અનંત મુક્તોનું પૂજન કરો. શીતળદાસ કહે, પણ મહારાજ, આટલા બધા અનંત મુક્તોનું હું ક્યારે અને કઈ રીતે પૂજન કરી શકું? મારા પણ અનંત રૂપ થાય તો એક સાથે પૂજન થઈ જાય. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે શીતળદાસ, તમે એવો સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી ભગવાન હોય તો મારા અનંત રૂપ થાય. અને શીતળદાસે આવો સંકલ્પ કર્યો કે રામાનંદ સ્વામી જો ભગવાન હોય તો મારા અનંત રૂપ થાય.
પણ અનંત રૂપ થયા નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હવે એવો સંકલ્પ કરો કે આ 24 અવતાર જો પુરુષોત્તમ નારાયણ હોય સર્વ કરતા હરતા તો મારા અનંત રૂપ થાય. એવો સંકલ્પ કર્યો, છતાં પણ પોતાના અનંત રૂપ થયા નહીં. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે શીતળદાસ, હવે તમે એવો સંકલ્પ કરો કે આ સહજાનંદ સ્વામી જો સર્વના કરતા હરતા સર્વના નિયંતા પુરુષોત્તમ નારાયણ ભગવાન હોય તો મારા અનંત રૂપ થાઓ. અને આવો જ્યાં સંકલ્પ કર્યો કે આ સહજાનંદ સ્વામી જો ભગવાન હોય તો મારા અનંત રૂપ થાઓ, અને આટલો જ્યાં સંકલ્પ કર્યો ત્યાં તો એ જ વખતે શીતળદાસના અનંત સ્વરૂપો થઈ ગયા હો. જેટલા મુક્તો એટલા સ્વરૂપો શીતળદાસના થયા. અને એક હારે બધાય મુક્તોનું શીતળદાસે સમાધિમાં અક્ષરધામની અંદર જઈ અને પૂજન કર્યું છે. વિહારીલાલજી મહારાજે જેની નોંધ લીધી છે, શીતળદાસે ધાર્યું સ્વામી આ છે સહજાનંદ, તે પુરુષોત્તમ હોય તો મારા થાય સ્વરૂપના વૃંદ. તે સમય શીતળદાસના ત્યાં તો રૂપ થયા અગણિત, અનંત મુક્તની એક ક્ષણમાં પૂજા કરી પૂરી પ્રીત. બધાય મુક્તોનું પૂજન કર્યું, સાથે રામાનંદ સ્વામીનું પણ પૂજન કર્યું. અને રામાનંદ સ્વામીના પૂજન કરતા સમયે શીતળદાસ કહે છે કે હું તો તમને ભગવાન માની અને અહીં સુધી ફરતો ફરતો દર્શન કરવા માટે પહોંચ્યો હતો, પરંતુ અહીં તો કંઈક જુદા જ દર્શન થયા. અને ત્યારે રામાનંદ સ્વામી શીતળદાસના શબ્દ સાંભળી અને શીતળદાસને કહે છે, સુણી બોલ્યા રામાનંદ સ્વામી, ભગવાન તો અક્ષરધામી, તમે જોયા ફણેણીમાં જે જુઓ આદિસે પ્રત્યક્ષ એહ, સર્વે અક્ષરના અવતારી, સર્વોપરી છે વિશ્વ વિહારી, હું છું એના દાસાનો એ દાસ, સજુ સેવા રહી પ્રભુ પાસ. શું કહે છે રામાનંદ સ્વામી? સુણી બોલ્યા રામાનંદ સ્વામી, ભગવાન તો આ અક્ષરધામી. રામાનંદ સ્વામી કહે છે કે શીતળદાસ, ભગવાન હું નથી, હું તો એના દાસાનો એ દાસ છું. બસ એના સમીપે હાથ જોડી અને ઊભો રહું અને મારા યોગ્ય સેવા કરું છું. બાકી ભગવાન તો આ પુરુષોત્તમ નારાયણ છે અને આ સહજાનંદ સ્વામી સર્વે અવતારના અવતારી એ ભગવાન છે. અને આમ જ્યાં રામાનંદ સ્વામીએ વાત કરી સમાધિમાંથી શીતળદાસ બહાર આવ્યા અને બહાર આવી અને સહજાનંદ સ્વામીને દંડવટ કરવા લાગ્યા છે. દંડવટ કર્યા બાદ હાથ જોડી અને ભગવાન સહજાનંદ સ્વામીને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મને આપની પાસે રાખી લ્યો અને મને તમારો સાધુ બનાવો. અને એ સમયે સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ જો કોઈને દીક્ષા આપી હોય તો એ છે શીતળદાસ, અને એમને ભાગવતી દીક્ષા આપી અને વ્યાપકાનંદ સ્વામી એવું નામ ધારણ કરાવ્યું. ત્યારબાદ વ્યાપકાનંદ સ્વામી મહારાજને કહે છે કે પ્રભુ, તમે ગુરુ રામાનંદ સ્વામીની ગાદી પર જ્યારે આરૂઢ થયા છો, રાજાધિરાજ છો, તો મારી તમને એક વિનંતી છે પ્રભુ, અનંત પાપી જીવાત્માઓ નરકની અંદર સડબડે છે, યુગોથી નરકમાં ડૂબકા ખાય છે, એનો ઉદ્ધાર કરો પ્રભુ. જ્યારે રાજા આ લોકનો કોઈ, આ દુનિયાનો કોઈ રાજા રાજી થાય ત્યારે એ પણ એમની પ્રજાજનો જે હોય એના ગુના નથી જોતા. તો પ્રભુ, આપ તો મહારાજ ધીરાજ છો,
અનંત પાપી જીવાત્માઓના ગુના સામે નહીં જોતા એ તમામ જીવોનો ઉદ્ધાર કરો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન કહેતા સહજાનંદ સ્વામીએ વ્યાપકાનંદ સ્વામીને કહ્યું છે કે સ્વામી જાઓ તમે જમપુરીમાં અને જમપુરીને દૂધે ધોઈ નાખો. અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી વ્યાપકાનંદ સ્વામી યમપુરીમાં ગયા છે અને ત્યાં જઈ તાળી વગાડી અને સ્વામિનારાયણ નામની જ્યાં ધૂન રટણ કરી છે, ઉચ્ચારણ કર્યું છે, એ જ વખતે જમપુરીના તમામ જીવાત્માઓ જમપુરીમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામમાં સીધા આવ્યા છે. જમપુરીને ખાલી કરી નાખી. આ ઇતિહાસ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો. આ મહિમા છે સ્વામિનારાયણ મહામંત્રનો કે એક વખત જેને કાને મંત્ર પડે, ખાલી એની ભણક પડે અને એના પાપ બળી જાય. આવો બળ્યો સ્વામિનારાયણ મહામંત્ર. અને જેની નોંધ આપણા સત્સંગના પ્રસિદ્ધ કવિ દલપતરામ એણે નોંધ લીધી છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિયા જગણાય એક. જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. આ લગભગ રોજ ગવાતું હોય છે દરેક મંદિરોની અંદર. અને કદાચ તમને ના ખ્યાલ હોય ને તો આ મહામંત્રનો જે મહિમા બતાવેલો છે આ પ્રાર્થનાના રૂપમાં, એને શીખી લેજો અને રોજ એક વખત એને ગાજો. ભગવાનની સમક્ષ પૂજામાં બેસીને ગમે ત્યારે દિવસમાં એક વખત આ પ્રાર્થના કરજો, જેથી કરી અને જીવાત્મામાં હંમેશા સ્વામિનારાયણ મહામંત્રનું બળ રહ્યા કરે. આ એક એવો પાઠ છે કે ખાલી એને વાંચો અથવા સાંભળો તોય એ મંત્રનું બળ તમને પ્રાપ્ત થાય. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. શું કરે? સુખી કરે, સંકટ સર્વે કાપે. હવે આ મંત્રની તાકાત જુઓ તમે. સુખી તો કદાચ કોઈ પણ કરી શકે તમને. સુખી કરે સંકટ સર્વ કાપે. તમે બીમાર હો અને કદાચ દવા લ્યો તો એ દવાથી તમારું દુઃખ તો દૂર થાય, તમારો રોગ દૂર થાય, પણ સુખ થોડું ને આપી શકે. સુખ કોણ આપે? તો અહીં કને દલપતરામ કવિ કહે છે કે સુખી કરે સંકટ સર્વે કાપે. સંકટ તો દૂર કરે પરંતુ સાથે સાથે સુખી કરે. ખાલી આપણું દુઃખ દૂર થાય ને એનાથી સુખ નથી મળી જતું, પરંતુ આ મંત્રનું રટણ કરવાથી દુઃખ દૂર થાય અને અંદરથી સાચા સુખની પ્રાપ્તિ થાય છે. અને પ્રેમાનંદ સ્વામીએ પણ પદમાં આ મંત્રનો બહુ મહિમા કહ્યો છે. પ્રેમાનંદ સ્વામીની જે એક રચના છે, સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણે સાંભળતા કંપે દીન કર દૂત જો, ભવના બંધન સદ્ય કાપી સુખિયા કરે, શું કહી દાખું મહિમા અતિ અદભુત જો, સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. આ પ્રગટ એવો મંત્ર છે, શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂત જો. દિનકર દૂત એટલે તમને ખબર હે કોઈને? થોડુંક વિચાર્યું હોત તો તમને આન્સર મળી જાત. ફરીથી સાંભળો અને વિચારજો. શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂત જો. ખાલી સ્વામિનારાયણ મહામંત્ર કાને સાંભળે ને થરથરી જાય
દિનકર દૂત એટલે યમદૂતો સ્વામિનારાયણ મહામંત્રનું ઉચ્ચારણ કરો ત્યારે સત્સંગનો એક પ્રસિદ્ધ ઇતિહાસ છે કે જેહલો કરીને એક અલૈયા બાપુનો માણસ, એની ભાષામાં ગોલો કહેવાય, અત્યારે આપણી ભાષામાં જેને કામવાળા કહીએ એ વખતમાં એને ગોલો કહેવાતો. તો એ જેહલો એને ઘણીક વખત બાપુ કહેતા, અલૈયા બાપુ, કે તું ભગત થા, સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધ, સત્સંગી થા, પરંતુ જેહલો માને નહીં. એમ કરતા એને એક વખત યમના દૂતો દેખાયા, ખરેખર દેખાણા, અને જ્યાં જમદૂતોને જોયા ને કાળી ચીસ નીકળી ગયો. અને એ વખતે અલૈયા બાપુ પોતાના ઢોલિયા ઉપર બેસી અને માળા કરતા હતા, અને તરત જ આ જેહલો દોડતો આવી અને અલૈયા બાપુના ઢોલિયા નીચે બેસી ગયો, ઢોલિયાની નીચે ઘૂસી ગયો. અને ત્યાં સામેથી અવાજ આવ્યો કે અરે રે લે, મારો બેટો હાથમાંથી ગયો, હવે આ અલૈયા બાપુના ઢોલિયા નીચે ઘૂસી ગયો, આપણે ત્યાં જાવું કેમ? જમના દૂતો અરસપરસ આમને સામને વાતો કરે છે. અને અલૈયા બાપુને ખબર પડી કે આને જમના દૂત દેખાણા, ડરીને મારા ઢોલિયા નીચે બેસી ગયો છે. અને ત્યારે અલૈયા બાપુ કહે છે કે જેહલા, બારે નીકળ, તારી રાહ જુએ છે. અરે બાપુ માફ કરો, રાજી રહ્યો, મને ભગત બનાવો. તો કે કંઠી પહેરવી પડે તો જમના દૂત તને ના અડે. એટલે પેલો જેહલો કહે છે કે બાપુ અત્યારે જ પહેરાવો, પણ આ જમના દૂતથી મને બચાવી લ્યો. અને એ વખતે અલૈયા બાપુ કહે છે તો હું લેતો આવું. નહીં બાપુ, તમે જાઓ નહીં, તમે જાશો તો જમના દૂત મને લઈ જશે, તમે અહીંયા જ રહો, બીજા કોઈની સાથે કંઠી મંગાવી લ્યો અને મને કંઠી બાંધો ને સત્સંગી કરો. બીજા કોઈની પાસે કંઠી મંગાવી અને અલૈયા બાપુએ જેહલાના કંઠમાં કંઠી ધારણ કરાવી અને એના ગળામાં કંઠી જોઈને યમના દૂતો ત્યાંથી નાસી ગયા ને એમ બોલતા ગયા કે હાથમાંથી આ માણસ આપણા હાથમાંથી ગયો, કારણ કે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈ ગયો, હવે આપણે એને અડી શકીએ નહીં. આ તાકાત છે સ્વામિનારાયણ મહામંત્રની, કે એ મંત્ર શ્રવણે સાંભળતા, અહીં પ્રેમાનંદ સ્વામી કહે છે કે શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂત, જો યમના દૂતો થરથર કંપી જાય એ મંત્રનું નામ સાંભળીને એને અડી ન શકે. ભવના બંધન સદ્ય કાપી સુખિયા કરે, શું કહી દાખવું મહિમા અતિ અદ્ભુત જો. અનેક પતિત ઉધાર્યા પૂર્વે આ મંત્ર થકી, અજામેલ ગણિકા આદિક અપાર જો. તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો, કડીમાં કરવા અનેક પતિત ભવ પાર જો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. અનેક પતિત એનો ઉદ્ધાર કર્યો પૂર્વે આ મંત્રએ. નારાયણ નામે ભાગવતની અંદર પ્રસિદ્ધ કથા, નારાયણ નામે રે ઉધાર્યો અજામિલને રે. અજામિલને અહીં સ્વામી યાદ કરે છે. ગીત ગણિકા આદિ અનેકનો ઉદ્ધાર કર્યો પૂર્વે, અને એ મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો છે. પણ મંત્રમાં રટણ કરવામાં ફરક હોય છે. જ્યારે વરસાદ અનરાધાર વરસતો હોય ત્યારે કેટલીક વરસાદની બૂંદો પહાડો ઉપરથી અથડાઈ અને ધરતીમાં મળી જતી હોય છે, રજમાં એ બાષ્પીભવન થઈ જતી હોય છે. અને અનેક વરસાદની બૂંદો એવી હોય છે કે જે નદી રૂપે વહી જાય છે, ઝરણા રૂપે વહી જાય છે. અનેક બૂંદો એવી વરસતી હોય છે કે જે નદી ઝરણાથી પણ આગળ જઈને દરિયામાં મળી જાય છે અને દરિયાનું રૂપ બની જાય છે. તો ક્યારેક એવી પણ અમુક બૂંદો હોય છે વરસતા વરસાદની કે જે સીધે સીધી છીપ નામના માછલાના પેટમાં અદ્ધરથી ઝીલાઈ જતી હોય છે. અને બધી બૂંદોને છોડી અને છીપ નામનું માછલું
જ્યારે અધરથી વરસાદના બૂંદને પકડી લે છે એમાંથી સાચા મોતી પાકે છે. તેમ મંત્રનું રટણ કરતા હોઈએ પણ જે મંત્ર નાભીમાંથી ઉચ્ચાર થતો હોય એ મંત્ર આપણા મોક્ષનું દ્વાર ખોલી દે છે. એટલે મંત્ર સતત રટ્યા રાખવો. ક્યારેક એવો મંત્ર રટાઈ જશે જે નાભીનો નાદ હોય, સેજે સેજે મંત્ર જાપ થતો હોય ધૂનમાં. અત્યારે તો ધનુર્માસનો સમય ચાલે છે એટલે લગભગ બધા ધૂનમાં જતા હોય, પણ કેવું થતું હોય કે વાજિંત્રો સાથે ધૂન ચાલુ હોય, ધૂન ગવાતી હોય, વગાડવાવાળા વગાડતા હોય, ગવડાવવાવાળા ગાતા હોય અને ઝીલવાવાળા ઝીલતા હોય. અને આપણે તો આ ઠંડીમાં બસ સાલ સ્વેટર મોજા બધું પહેરીને અદબ વાળી અને સાલથી બારે હાથ કાઢ્યા વિના બેઠા હોઈએ, સાંભળીએ છીએ ને. પરંતુ ભક્તજનો, જેટલો મંત્ર જીભથી જપાશે, હૃદયથી જપાશે અને નાભીથી જપાશે, આ ત્રણેયનું અલગ અલગ ફળ મળશે. જ્યારે જીભથી મંત્ર જપાતો હશે તો એનું ફળ જુદું હશે, હૃદયથી જપાય એનું ફળ જુદું હોય, અને જ્યારે નાભીના નાદથી મંત્ર જપાય ને ત્યારે મૂર્તિમંત ભગવાન તમારી સામે પ્રગટ થઈ જાય. અહીં કને મંત્રનો મહિમા કહેતા સ્વામી કહે છે કે પૂર્વમાં અજામિલ, ગણિકા વગેરે અનેકનો ઉદ્ધાર કર્યો છે, પણ ક્યારે કે એ લોકોએ નાભીથી જ્યારે જાપ કર્યો છે, હાથીને જ્યારે મુસીબત આવી, ગજ એટલે હાથી, તો હાથીને તકલીફ આવી જ્યારે મગર એનો પગ પકડીને ખેંચીને લઈ જતો હતો પાણીમાં, ત્યારે હાથીનો આખો પરિવાર એને છોડીને જતો રહ્યો હતો કે હવે આ હાથીભાઈ આપણા હાથમાં આવે એમ નથી, માટે ચાલો આપણને હવે કામ લાગે તેમ નથી, આપણે આપણા કામે લાગી જઈએ. અને ત્યારે હાથીને એમ થયું કે ખરેખર હવે મારું તો કોઈ નથી, અને હે હરી આટલો જ્યાં પોકાર કર્યો ને ત્યાં તો ભગવાન એને બચાવવા માટે દોડતા આવ્યા, પરંતુ એ એક જ મંત્ર, એ નાભીનો નાદ હતો, નાભીમાંથી એનો પુકાર હતો અને માટે ભગવાન એના માટે પ્રગટ થયા. અજામિલનો ઉદ્ધાર નારાયણના નામે કર્યો પણ એ નાભીનો નાદ હતો. એટલે જેટલો રટણ નાભીથી થશે, અંતરના ઊંડાણથી થશે, એટલું ફળ આપણને એ ક્વોલિટીથી મળશે. આગળ સ્વામી લખે, સકામી જન સુમરી પામે ત્રિવર્ગને, નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો. સકામી જન સુમરી પામે ત્રિવર્ગને અને નિષ્કામી જન પામે પદ નિર્વાણ. આ મંત્રની તાકાત એવી છે કે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય. સકામ ભક્ત હોય, કોઈક આ લોકના વસ્તુ પદાર્થને ઈચ્છતો કોઈ જીવ મુમુક્ષુ અને એવી ભાવનાથી મંત્રનું રટણ કરતો હોય તો એની એ પણ ઈચ્છા પૂરી થાય. જ્યારે નિષ્કામી ભક્ત હોય તો સ્વામી કે તે પામે પદ નિર્વાણ, એ અક્ષરધામને પામે છે. નામ તણા નામી સ્વામી પ્રગટ મળ્યા, તે જનના શું કરું મુખે વખાણ જો. ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને, તે સૌ પામ્યા મન વાંછિત સુખ સાજજો. પ્રેમાનંદ કહે કર જોડી સહુ જનને, ભૂલશો માં અવસર આવ્યો છે આજ જો. ભૂલશો માં અવસર આવ્યો છે આજ જો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણે સાંભળતા કંપે દીન કર દૂત જો. નામ તણા નામી સ્વામી તે પ્રગટ મળ્યા, તે જનના શું કરું મુખે વખાણ. ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને, તે સૌ પામ્યા મન વાંછિત સુખ સાજ. સ્વામી કે આ મંત્રના પ્રતાપે જ ભવ બ્રહ્મા તે પોતાના મન વાંછિત સુખોને પામ્યા છે. અને આ કંઈ આપણા માટે નવું નથી. એક વખત બ્રહ્માજી ભગવાન પાસે ગયા અને ભગવાનને કહે છે કે પ્રભુ હવે બીજા કોઈને આ સેવા સોંપો, આ બ્રહ્માંડોનું સર્જન કરવું, વિસર્જન કરવું, આમાંથી હું થાકી ગયો છું અને હવે મારી ઉંમર થઈ, માટે મને નિવૃત્ત કરો અને બીજા કોઈને સેવા સોંપો.
ત્યારે ભગવાને એવું કહ્યું કે વાંધો નહીં, બીજા સેવક ગોતી લેશું. અને હજુ તો એ બ્રહ્માજી ભગવાનની આગળ બેઠા છે અને ભગવાને જ્યાં સંકલ્પ કર્યો ને ત્યાં તો 4 મુખા, ચતુર્મુખા, અષ્ટમુખા અને સહસ્ત્રમુખા બ્રહ્માજીઓની લાઈન લાગી ગઈ હો. એક બ્રહ્મા, બીજા બ્રહ્મા, ત્રીજા, અસંખ્યાત બ્રહ્માઓ ભગવાનની આગળ આવીને હાથ જોડીને ઊભા રહી ગયા અને એક જ અરજી કરે છે કે પ્રભુ અમારા યોગ્ય કંઈ સેવા હોય તો ફરમાવો. અને આટલા મોટા બ્રહ્માઓને જોઈ અને પેલા જે આ 14 લોકનું જે એક બ્રહ્માંડ બનાવનાર બ્રહ્મા હતા ને એને મનમાં એમ થઈ ગયું કે અરે આ તો ભૂલ થઈ ગઈ કે મને એમ હતું કે મારા સિવાય આ બ્રહ્માંડનું કોઈ સર્જન જ નથી કરતું, પણ આ તો મારી સૃષ્ટિ બહારના બધા બ્રહ્મા આવ્યા, આવા તો મેં ક્યારે જોયા નથી. અને આટલા બધા તો એની આગળ હાથ જોડીને ઊભા છે. જો આ મોકો હાથમાંથી ગયો, આ અવસર, તો ફરીને ભગવાનને રાજી કરવાનો અવસર મળશે નહીં. હાથ જોડીને મહારાજને કહે છે પ્રભુ માફ કરજો, રાજી રહેજો, મારી સેવા મારી પાસે જ રહેવા દો. એટલે અહીં પ્રેમાનંદ સ્વામી કહે છે ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને, તે સહુ પામ્યા મન વાંછિત સુખ સાજજો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. બ્રહ્માદિક દેવો એ પણ આ મંત્રનું નામ રટણ કરે છે. અને વ્યાપકાનંદ સ્વામી સાધુ થઈ દીક્ષા લઈને સીધા પાતાળ લોકમાં ગયા. ત્યાં સ્વામિનારાયણ ભગવાને એમને કહ્યું હતું કે તમે પાતાળ લોકમાં જાઓ અને ત્યાં કને શેષ નારાયણને ખબર આપો કે અમે પ્રગટ થઈ ચૂક્યા છીએ. અને આ મહારાજનો સંદેશો લઈ અને શીતળદાસ એટલે કે સાધુ થયા પછી વ્યાપકાનંદ સ્વામી સમાધિમાં ગયા અને પાતાળ લોકમાં જ્યાં જાય છે ને ત્યાં એના ચોકીદારો રોકે છે કે તમે કોણ છો, આગળ નહીં જઈ શકો. વ્યાપકાનંદ સ્વામી બોલે તમે મને રોકશો? અરે કોઈ પણ હોય, શેષ નારાયણની આજ્ઞા વિના આગળ અહીંથી કોઈ જઈ શકતું જ નથી, તમે પણ નહીં. એટલે વ્યાપકાનંદ સ્વામી તો સમાધિમાં પાછા આવ્યા. આવીને મહારાજને કહે છે કે મહારાજ આમ થયું, મને જવા દીધો નહીં, તમારી આજ્ઞા હું પાડી શક્યો નથી. અને ત્યારે ભગવાને એવું કીધું સ્વામીને કે સ્વામી જાઓ તમે ત્યાં જઈ અને સ્વામિનારાયણ નામનું મહામંત્રનું રટણ કરજો. તમારામાં એટલું બળ અને હિંમત આવશે કે બધાનો સામનો કરીને શેષ નારાયણ સુધી તમે પાતાળ લોકમાં પહોંચી જશો. ફરી વાર પાછા સમાધિમાં ગયા અને ઓલા જે ચોકીદારો એ સ્વામીને હજી રોકે ના રોકે ત્યાં તો સ્વામીની અંદર એટલું બધું બળ આવી ગયું કે બધાને દૂર કરી અને સીધા શેષ નારાયણ પાસે પહોંચી ગયા. અને એ વખતે શેષ નારાયણ સમજી ગયા કે હવે ભગવાન આ ધરતી ઉપર પ્રગટ થઈ ચૂક્યા છે. તમને ભગવાને મોકલ્યા, સમજી ગયા શેષ નારાયણ. અને ત્યારે સ્વામી કહે છે કે હા, મને ભગવાને મૂક્યો અને તમને કહેવા માટે મૂક્યો કે ભગવાન આ પૃથ્વી ઉપર પધારી ચૂક્યા છે અને સ્વામિનારાયણ મહામંત્રનું આજે પોતે પ્રદાન કર્યું છે, ઉદ્ઘોષ કર્યો છે. એટલે હવે તમે પણ આ મંત્રનું ઉચ્ચારણ કરો ને શેષ નારાયણ તો એ જ સમયે શેષ નારાયણ પોતાની સહસ્ત્ર ફેણોથી એ સ્વામિનારાયણ નામનું રટણ કરવા લાગ્યા, ગાંડા ઘેલા થઈ ગયા. આ મહારાજનો જે પ્રગટ મંત્ર આજે મને મળ્યો. હવે આપણી બુદ્ધિ ત્યાં કામ કરે. શેષ નારાયણ આ મંત્રને ખાલી જાપ કરવા મળ્યો ને આટલા ખુશ થઈ ગયા. ને આપણને તો પરંપરામાં મળ્યો તો આપણને કઈ કિંમતે નથી. અડધી ધૂનમાં તો મંત્ર એમને ઉપરથી જ જતા હોય. નક્કી કરજો બાકીના જેટલા દિવસો છે, કદાચ કોઈ મંદિરે ના પહોંચી શકો ને તો કમસે કમ તમારા ઘરની અંદર જ્યાં તમારા ઠાકોરજી બિરાજમાન હોય ને એમની પાસે એક સારો એવો ગરમ થાળ કરી થાળ મહારાજને ધરી અને 5 કે 10 મિનિટ એવા અંતરના નાદથી, નાભીના નાદથી ધૂન કરજો. સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરજો કે નાભીથી થયેલો મંત્ર જાપ ભગવાન સુધી પહોંચી જાય. અને મંદિરમાં બેસીને જે તમે મંત્ર બોલીને ભગવાનને રાજી કરો એનો એ રાજીપો કદાચ મંદિરે ના પહોંચી શક્યા તો ઘરે બેઠા પણ મળી શકે. આવું આજથી નક્કી કરજો કે ધૂનમાં ક્યારે પણ જતા હો તો એ મંત્ર જે જપાતો હોય ને આપણા મોઢેથી નહીં પણ નાભીથી એનું રટણ થતું હોય. જીભથી તો બોલાતો જ હોય, સાથોસાથ નાભીથી એનું ઉચ્ચારણ થતું હોવું જોઈએ. નહીં કે ટાઢ પડે અને અદબ વાળીને ચૂપચાપ બેસી રહીએ, બોલવાવાળા બોલે તો એ અવસર આપણા હાથમાંથી
નીકળી જશે ને બાજી હારી જશું. પ્રેમાનંદ સ્વામી કહે છે, ટકોર કરે છે છેલ્લી કડીમાં, ભૂલશો માં અવસર આવ્યો છે આજ જો. એમને એમ નથી કહેતા, વિનંતી કરીને કહે છે હાથ જોડીને. પ્રેમાનંદ કહે કર જોડી સહુ જનને. હાથ જોડીને પ્રેમાનંદ સ્વામી કહે છે. આ નંદ સંતોને હાથ શા માટે જોડવા પડે? અત્યારે આ સમયે આ કાળમાં જ્યારે સરકારી કર્મચારીઓ છે એ હાથ જોડીને આપણને કહે છે તમે માસ્ક પહેરો, તમે આટલી કાળજી રાખો, આટલું આમ કરો. શેના માટે કહે છે? કે આપણે દુઃખી ન થઈએ, આપણે એ રોગથી બચી શકીએ એના માટે ભલાયું ભરે હાથ જોડે, રાત ઉજાગરાઓ કરે અને કડક કાયદાઓ કરે. પણ છતાંય આપણે પાલન નથી કરતા તો એનું ફળ આપણે પોતે જ ભોગવીએ છીએ, એ દેખિત વાત છે. તેમ પ્રેમાનંદ સ્વામી હાથ જોડી અને સહુ હરિભક્તોને વિનંતી કરે છે કે ભૂલશો માં અવસર આવ્યો છે આજ જે આ વારે આ કળિયુગની અંદર આ પ્રગટ મહામંત્ર મળ્યો, આનું નામ રટણ કરવું ભૂલતા નહીં. અગર જો ભૂલી ગયા અને જે કરવાનું છે એ નહીં થાય તો પછી પાછળથી પસ્તાવું પડશે. એટલે આપણે પાછળથી પસ્તાવું ન પડે અને જે મહારાજ મળ્યા, આવો આપણને એક સંપ્રદાય મળ્યો, સર્વોપરી ભગવાન મળ્યા અને આ સત્સંગનું બળ આપનારા સંતો અને સતશાસ્ત્રો જે મળ્યા છે તો એને જે વચન આપણને કહ્યા છે એ આજ્ઞાઓનું આપણે હેત કરી હેતે સહિત એનું પાલન કરીએ, નહીં કે પરાણે. ક્યારેક એવું પણ થતું હોય કે પરાણે આજ્ઞા પાડવી પડતી હોય, ઈચ્છા ના હોય. ઈચ્છા તો એમ થાય કે ચાલો લગ્ન પ્રસંગમાં જઈએ છીએ તો હવે અહીં કને બહારનું ખાઈ લઈએ તો શું વાંધો, એમ એકાદ દિવસની તો વાત છે ને, રોજ તો આપણે બહારનું ખાતા નથી. અને છતાં કોઈ એમ કહે કે ના સત્સંગી છો, આવું થોડું હાલે, ત્યારે આપણે નથી ખાતા. પરંતુ એ આજ્ઞા હેતે સહિત નથી પડાણી, જોર જબરીથી પડાણી, જબરદસ્તી કોઈએ કરી ત્યારે આજ્ઞા પાડી છે. તો આપણે હેતે કરી અને મહારાજની એકે એક આજ્ઞા પાડતા રહીએ અને સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરતા રહીએ તો પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે તે સાર્થક થાય. પ્રેમાનંદ સ્વામી કહે છે કે આ અવસર જે મળ્યો છે ને એને ચૂકતા નહીં, એને ભૂલતા નહીં. મતલબ કે અત્યારે જે મંત્ર મળ્યો એનું રટણ, નામ રટણ કરી લઈએ, શ્વાસોશ્વાસ એ મંત્રનો જપ કરી લઈએ તો એ મંત્રની તાકાત છે એ આપણી અંદર એક નવી ઉર્જા પ્રદાન કરશે. અને સ્વામિનારાયણ મહામંત્રની તાકાત તો અલૌકિક અને અદ્ભુત છે. જેટલા એના ગુણો ગાઓ, જેટલા એના પરચાઓ સાંભળો અને ગાઓ એટલા ઓછા છે. વડોદરાનો એક કરશન સોની, એને જ્યારે યમના દૂતો દેખાણા ત્યારે રસ્તામાં ગોપાળાનંદ સ્વામી ત્યારે હજી સાધુય નહોતા થયા અને ખુશાલ ભગતના રૂપે હતા. ત્યારે તુલસીપત્ર પૂજા માટે લેવા જતા હતા અને એ વખતે આ કરશન સોનીએ વિચાર કર્યો કે આ કોઈક સ્વામિનારાયણના ભગત છે, મને જમદૂત થકી બચાવશે. અને ત્યારે હાથ જોડીને વિનંતી કરી કે આપ કૃપા કરો અને મને આ જમદૂતો થકી બચાવો, નહીં તો આ મારો જીવ લઈ જશે. મને ઢસડીને જેમ ઢોરાને માણસ ઢસડતા હોય મરેલા ઢોળાને, એવી રીતે આ જીવને પગમાં લોઢાનું દોરડું બાંધી અને એને ઢસેડી અને લઈ જતા હતા. એ વખતે એ સ્વામીને ખુશાલ ભટ્ટને જ્યારે વિનંતી કરી છે ત્યારે ખુશાલ ભટ્ટે માત્ર દ્રષ્ટિ કરી છે, યમદૂતોની સામે ફક્ત દ્રષ્ટિ કરી છે. અને એ દ્રષ્ટિ કરતાની સાથે જ એના જે તમામ બંધનો બાંધેલા હતા એ બધા જ બંધનો છૂટી ગયા અને મુક્ત થઈ ગયા યમદૂત થકી. અને ત્યારે ખુશાલ ભટ્ટ જે હતા ને એમણે કરશન સોનીને એમ કીધું કે ભાઈ, તને ઘણી વખત સંતોએ સમજાવ્યો હતો કે તું ભજન કર, પણ તે ભજન ના કર્યું. અને હવે જ્યારે તારું આયુષ્ય પૂરું થઈ ગયું છે, યમના દૂતો લેવા આવ્યા, પણ ખેર હું તને બીજું 20 વર્ષનું આયુષ્ય આપું છું, પણ તને સાથોસાથ એક મંત્ર આપું છું. આ મંત્રનું તું રટણ કર્યા કરજે, યમના દૂત તારી પાસે ફરકશે પણ નહીં. અને મારી જે આપેલ 20 વર્ષની આયુષ્ય એનાથી ગઢપુરમાં જઈને સ્વામિનારાયણ ભગવાનની તું સેવા કરજે. અને એ વખતે ખુશાલ ભટ્ટે સ્વામિનારાયણ મહામંત્ર એમને આપ્યો છે. અને એ કરશન સોની
જેટલું આયુષ્ય પાછળ મળ્યું એ તમામ આયુષ્ય ગઢપુરમાં રહી અને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં વિતાવ્યું છે. આ સ્વામિનારાયણ મંત્રનું એટલી તાકાત છે કે માત્ર મંત્રનું ઉચ્ચારણ કરે અને કરડી દ્રષ્ટિ સામે કરે તોય યમના દૂતો દૂર થઈ જાય, ભાગી જાય ને અડી ના શકે. 4 ભાઈનો પ્રસિદ્ધ ઇતિહાસ રાણો, રાઘો, ભીમો અને વસરામ જે જમતગડા પરિવાર તરીકે ઓળખાય છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી કે એ ગોલીડા ગામના 4 સગા ભાઈને એવા પાવરફુલ સત્સંગીઓ, તમારા મારા જેવા નહીં, માયકાંગલા નહીં, સુરવીર, કે હું તો શું, મારા ગામની અંદર પણ જમનો દૂત આવી ન શકે. અને 4 ભાઈઓ વાડીએથી ઘરે આવતા હોય અને રસ્તામાં જમના દૂતને જોયા ને દલીલ કરી, તમે કોણ છો? અમારા ગામમાં પ્રવેશ તમારો હોય નહીં, હોવો ન જોઈએ. અને એ વખતે જમના દૂતોએ કીધું કે ભાઈ તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો, પાપી જીવને લેવા જઈએ છીએ. ત્યારે પેલા 4 ભાઈ કહે છે કે તમારું અમારું કામ રહેવા દો અને અમારા ગામની અંદર તમારે પ્રવેશ કરવો નહીં, માટે કહું છું કે ચાલ્યા જાઓ અહીંથી. અને યમના દૂતો એમ સેલે પોલે તો માને નહીં ને, એટલે સામે એણે પણ દલીલ કરી કે તમને અમે કંઈ નથી કહેતા, તમે અમારા કાર્યમાં ડિસ્ટર્બ કરો નહીં. અને એ વખતે 4 ભાઈ વાડીએથી આવતા હતા ને, એટલે હાથમાં મોટી મોટી ડાંગો હતી અને એમણે કીધું કે જો તને માનવું હોય તો માનીને પાછા વળી જાવ, નહીં તો મુકાબલો કરી લઈએ. એટલે પેલા જમના દૂત કહે છે કે તમારી તાકાત હોય તે કરી લ્યો, અમે તો ભગવાનના સેવક છીએ અને એની આજ્ઞાથી આવ્યા છીએ. એ વખતે 4 ભાઈ રાઘો, રાણો, ભીમો અને વસરામ એમ ઇતિહાસ લખાણું કે હાથમાં જે ડાંગો હતી ને એ જ ડાંગથી જમના દૂતની દાઢ અને દાંત પાડી નાખ્યા. એ દાંત હજી પણ પ્રસાદીના મંદિરમાં મોજૂદ છે. અને યમના દૂતો રાડ પાડીને ત્યાંથી ભાગી ગયા. ભગવાન નારાયણ પાસે આવીને કહે છે કે પ્રભુ અમારી આવી દશા થઈ. ત્યારે ભગવાને કહ્યું કે તમને પહેલાથી કીધેલું છે કે જ્યાં સ્વામિનારાયણના નામનું રટણ થતું હોય કે સ્વામિનારાયણનો કોઈ ભગત હોય એની આસપાસમાં તમારે ફરકવું પણ નહીં. તો વિચાર કરો આ મંત્રની કેટલી તાકાત છે, કેટલો પાવર છે. આપણામાં એટલી તાકાત જો આવે તો આપણે બીજાનો પણ ઉદ્ધાર કરી શકીએ, બીજાને પણ યમદૂતથી બચાવી શકીએ. પણ આપણું પોતાનું જ ઉદ્ધારમાં છે, એનું શું કરવું? કારણ કે આપણને એનો પાવર નથી, એનો મહિમા નથી, જેવો છે એવો આપણને ખબર નથી કે આ મંત્રની શું તાકાત છે. અને અનેક એવા ઇતિહાસો છે કે જે મંત્રના બળે કરી અને દૈહિક દુઃખો પણ દૂર થઈ ગયા છે. અને કલ્યાણના માર્ગે તો એને કોઈ વિઘ્ન હોય જ નહીં. જેનો નાભીનો નાદ થતો હોય મહામંત્રનો, એને તો સીધું અક્ષરધામ હોય. પણ આ લોકના કોઈ સુખ દુઃખ હોય ને તો પણ આ મંત્રનું રટણ કરો અને દુઃખ દૂર ન થાય તો સ્વામિનારાયણ ભગવાનને તમે ચેલેન્જ કરી શકો કે આ મંત્રનો મહિમા ઘટી ગયો. પણ આપણો સાચો મહિમા આપણે સમજ્યા જ નથી મંત્રનો, અને નાભીના નાદથી રટણ ક્યારેય કર્યું જ નથી. હવેથી શરૂઆત કરીએ કે જ્યારે પણ કંઈ તકલીફ આવે, મૂંઝવણ આવે, ઉપાધિ આવે, ત્યારે બધી ઉપાધિઓને દૂર કરી અને માત્ર ને માત્ર નાભીના નાદથી સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરો. 15 મિનિટમાં તમને રિઝલ્ટ 100% મળશે, ગેરંટીપૂર્વક કહું છું. કારણ કે અહીં પ્રેમાનંદ સ્વામી કહે છે, વિહારી લાલજી મહારાજ હરિલીલામૃતમાં કહે છે, અને ગરડા પ્રથમનું 56મું વચનામૃત અહીં સાક્ષી પૂરે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો માર્ગદર્શન કરે છે. જીવનમાં કંઈ પણ તકલીફો આવે, મૂંઝવણો આવે, ઉપાધિઓ આવે, વિટંબડાઓ આવે, ત્યારે બધા વિચારોને સાઈડમાં મૂકી ભગવાનની સામે બેસી જાઓ. મન તમારું સ્થિર થશે, શાંતિ થશે અને શાંત ચિત્તે નાભીના નાદથી ભગવાન સ્વામિનારાયણના નામનું મહામંત્રનું ઉચ્ચારણ કરો. દુઃખ માત્રને વિસરાઈ જશે. તો આવો છે મહામંત્રનો પ્રતાપ. અને આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી, કરુણા કરી અને આપણને આ મંત્રનું પ્રદાન કર્યું છે. આ મંત્ર આપણને આપ્યો છે. સદભાગી છીએ કે આપણને આ મંત્રનું રટણ કરવા આ મંત્ર મળ્યો છે. તો આ હતો ઇતિહાસ કે કઈ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ મંત્રનું પ્રાગટ્ય થયું, કોના માટે થયું, કઈ રીતે થયું, ઇતિહાસ આપણે જાણ્યો. અને હવે પછી આપણે બધા એવો નિયમ લઈએ કે રોજ 10 મિનિટ એ મહામંત્રની ધૂન કરવી. ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તે રીતે કરો, પણ નાભીના નાદથી 10 મિનિટ એ મંત્રનું ઉચ્ચારણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.